વેપારીઓ સામે કડક કાર્યવાહી. હાલની પ્રવર્તમાન સરકારે પર્યાવરણીય હિતોને ધ્યાનમાં રાખીને સમગ્ર ભારતમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના વેચાણ, વપરાશ ઉપર પ્રતિબંધ મૂક્યો છે. ત્યારે ડભોઈ નગરપાલિકા દ્વારા 1 ઓગસ્ટ 2024થી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા બાબતે જાહેર સૂચના આપવામાં આવી હતી. પરંતુ કેટલાક વેપારીઓ દ્વારા તે સૂચનાનું અમલીકરણ ન કરાતા આજરોજ ડભોઈ નગરપાલિકાની તંત્રની ટીમ દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકનું વેચાણ કરતા વેપારીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં નગરપાલિકાની ટીમ દ્વારા ડભોઈ નગરના વિવિધ વિસ્તારોમાં થઈને અંદાજિત 300 કિલો ઉપરાંતનો જથ્થો જપ્ત કર્યો હતો અને ઉપયોગ કરનાર વેપારીઓ પાસેથી દંડ વસૂલવાની કાર્યવાહી હાથ ધરી હતી. સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ 4,500 રૂપિયા ઉપરાંતના દંડની વસૂલાત કરવામાં આવી હતી અને જપ્ત કરવા પાત્ર માલ કબજે લેવામાં આવ્યો હતો.